સુરતના ઉમરવાડા વિસ્તારમાં ખાડીમાં એક યુવક ગુમ થવાની ઘટના સામે માત્ર એક અકસ્માત જ નહીં પરંતુ મનપાની સફાઈ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે। વર્ષોથી ખાડીમાં જમા થયેલા કચરાને કારણે ફાયર બ્રિગેડની સર્ચ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક યુવક ખાડીમાં ખાબક્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ ખાડીમાં વર્ષોથી જમા થયેલા કચરાના ઢગલાએ રેસ્ક્યુ કામગીરીને ભારે અસર પહોંચાડી હતી। શોધખોળ દરમિયાન અંદાજે 4 ટ્રક જેટલો કચરો ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, છતાં ગુમ થયેલા યુવકનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા સફાઈ માત્ર કાગળ પર જ થાય છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં ખાડીઓ કચરાથી છલકાઈ રહી છે। ખાસ વાત એ છે કે આ ઘટના મેના પોતાના જ વિસ્તારમાં બની હોવાની મનપાના વહીવટ અને સફાઈના દાવાઓ સામે અનેક સવાલ ઊભા થયા છે। હાલ ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે અને યુવકની શોધખોળ ચાલુ છે। મારું નામ મનોજ શુક્લા છે, હું ફાયર ઓફિસર ડુંભાલ ફાયર સ્ટેશન પર છું। આ 11 વાગ્યાની ઘટના છે। કોઈ અહીંયાથી માણસો કોઈ રહીશો ફોન કરી રહ્યા હતા કે એક માણસ જે છે આ ખાડીમાં પડી ગયા છે, ત્યારે અમે 11:30 વાગે અમે આવ્યા, શોધ કર્યા, પણ કચરાનું એટલું બધું પ્રમાણ હતો, 3 થી 4 ફૂટ પાણીની ઉપર કચરું હતું। એના ઉપર માણસ ચાલી જાય તો પણ પાણીની અંદર નહીં જાય એટલું બધું કચરું હતું। પછી અમે 2 જેસીબી મંગાવ્યા, જેસીબીથી થોડું કચરા કઢાવ્યા, પણ જેસીબીનો બ્રેકેટ જે હતા ને એ આખું ખાડીની અંદર નહીં પહોંચતા હતા। પછી અમે પોકલાઇનની માંગ કરી, પોકલાઇનનો બ્રેકેટ જે હોય એક જ પોકલાઇનથી બધું કચરું કઢાઈ જાય। અત્યારે પોકલાઇન આવ્યા છે, એનાથી અમે કચરા કાઢવાની કામગીરી કરીએ।